ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ ઘોરારવિંદે નપદારવિંદં મૌકારવિંદે વિનિવેદયન્तं વટતપत्रं ટપુટેતયાनं બાલમુકુन्दं મનસા સ્મરામિ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીવે પિબતવા પ્રીતમેત દેવા ગોવિંદ દામો ધર્માદવેતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જે હવે પિબતવામ વેતમેત દેવા ગોવિંદ દામો ધર્માદવેદી વિકરે તુકામા કિલ ગોપ કન્યા મૌરારી પરદા હિત ચેત વૃત્તિ દદયાદિ કંબો અવસાદ બોધાત ગોવિંદ દામો ધર્માદવેતી સુખમ શયાનમ નિલયે નિજડપે નામાનિ વિષ્ણુ પ્રવદંતિ મદયા તેલે ચિત્તં તન મયતાં વ્રજન્તે ગોવિંદ દામો ધર્માદવેતી હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જે હવે પિબતવામ વેતમેત દેવ ગોવિંદ
ધર્માદવે દે. ગૃહે ગૃહે ગોપવતુ કદંબા સર્વે મિલિતવા સમવાપયોગમ પૂર્ણાનિ નામા નિપટંતિ નિત્યં ગોવિંદ દામો ધર્માદવેતિ જીહવે સદેવં ભજતુંદરાણી નામાનિ કૃષ્ણ સ્યમનોહરાણી સમત ભગતાં વિનાશનાની ગોવિંદ દામો ધર્માદવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જે હવે પીબતવા નૃતમેત દેવા ગોવિંદ દામો ધર્માદવે દે. ચાખલે કૌરવ પાંડવોની સામે સતીનામ યદિ વસ્ત્ર કેશ કીધો વ્યતિત તે તવ આર્તનાદ ગોવિંદ દામો ધર્માદવેતિ. સુખાવધાને ઇદમેવ તારમ લોકાવધાને ઇદમેવ જ્ઞેયમ દેહાવતાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામો ધર્માદવેતિ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જે હવે પીબતવા મૃતમેત દેવા ગોવિંદ દામો ધર્માદવે દે. ગોપાલ પાલમ ભુવનેક પાલમ સંસાર માયા મતિ મોહ જાલમ યશો વિશાલમ શિશુપાલ કાલમ ગોવિંદ દામો ધર્માદવેતિ. યો ભૂમિ ભારું ભવનાય ચકરે ચકરે અપારમ વસુદેવ દેહ ગોપી જનાનંદ કરો મુકુંદમ ગોવિંદ દામો ધર્માદવે. વસુદેવ દુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકે પરમાનંદમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગરુડ બ્રહ્માન ગુરુડ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુડ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અય હનુમંત બિરાજીએ અનકતા કૌમતિ અનુસાર પ્રેમ સહિત ગાદીધરું પધાર્ય પવન કુમાર શ્યા બલરામચંદ્ર કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમાપતિ મહાદેવ મહાદેવ કી જય શ્રી પવન સુત હનુમાન કી જય. પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વંબર વિશ્વ નિયંતા જઈને વૈકુંઠાથી પરમાત્મા રામ પંચાયત કૃષ્ણ પંચાયત અને શિવ પંચાયત પૂર્ણ પરમાત્મા એ હનુમાનજી મહારાજની પૂર્ણ કૃપા પૂર્ણ દયા દ્વારા આપ સૌ જાણો છો કે આજે જેના પારાશર ગોત્રના પૂર્વજોના પુણ્ય લઈ અને દેવજી દાદા જે જીવન દાદા પરિવાર આજ પોતાના સમસ્ત કુટુંબના કલ્યાણ સમસ્ત કુટુંબ સુખાકારી સમસ્ત કુટુંબના સહયોગ અને દરેક જ્ઞાતિ સગા સંબંધી અને દરેક જ્ઞાતિ બંધુઓના તેમજ સમસ્ત ગામના દરેક જનજીવાત્માની આગળ આજ નમ્રતા અને વિવેક દ્વારા આજ ભાવ અને લાગણી સહિત આપ સૌ જાણો છો કે આ અંતરાત્માની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સંસારમાં જે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ આપણે જોઈએ છીએ કે સતયુગમાં ત્રેતાયુગમાં દ્વાપર અડધો ગયો બાળ લીલા આવે ત્યાં સુધી માવતર પહેલા છોરું ન મરતા. આ ઘટનાની અંદર આપ સૌ જાણીએ છીએ કર્મ ઋણાનુબંધે એક
થોડીક નાની વયની અંદર આત્મા દુભાય એવું એક બાબુભાઈ, જેનો દેહાંત અને દેવજી દાદાના દીકરા તેમજ અંતર આત્માની અંદર આ કુળની અંદર એક કાનજીભાઈ લક્ષ્મીરામભાઈના મોટા દીકરા, જે વાસના રૂપી આત્મા કર્મ ઋણાર બંધે આજે જેનું જેમ આપણી ટિકિટ પૂરી થઈ જાય એમ જીવાત્મા એક જેના દ્વારા જે સ્થળે જે વિધિના લેખ એનો દેહ આજ જે કર્મ ઋણાનું બંધ પૂરું કરી કોઈનું કોઈ કારણ ઈશ્વર બનાવે, નિમિત્ત બનાવી અને જે આજ ઘટનાને માધ્યમ દ્વારા, એટલું જ નહીં બેનાબેન રમેશભાઈ પનોત, જેનું આજે કંઈક નિમિત્ત કારણે થકી આ સંસાર કુટુંબ પરિવારની અંદરથી કર્મ ઋણાનું બંધે જે આત્મા ગયો છે એના આત્માને મુક્તિ મળે, એના આત્માની વાસના, એના આત્માની જે કઈ ઈચ્છા હોય, આકાંક્ષા હોય, મનની મનોકામના એ પરિપૂર્ણ કરવા આ સંસારની અંદર આપણે સૌ જાણીએ છીએ કે વડીલોના પુણ્ય લઈ અને કંઈક પુણ્ય પીડા હોય ત્યારે આવા વિચાર, વાણી, દૃષ્ટિ, કર્મ આ યાદ આવે. એવો સમય લઈ અને આજે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર આ જ્ઞાન યજ્ઞનું એ આયોજન કરવામાં આવ્યું. પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર અને આ શ્રીમદ ભાગવત છે પિતૃઓના મોક્ષની કથા આપણે સૌ આ આયોજન કરવામાં આવ્યું. એમાં જે કાંઈ સગા સંબંધી દરેક સંસારી જીવાત્માઓનો સહકાર લઈ અને આજ સમસ્ત ગ્રામ દેવતા, સમસ્ત સ્થાન દેવતા અને માં કુળદેવી પારાશર ગોત્રના પૂર્વજોના એક કીર્તિ લઈને બેઠેલા, જેની જવાબદારી લઈ સંસારનું કાર્ય લઈ અને એ પારાશર ગોત્ર પૂર્વજોના પુણ્ય લઈ અને એક કુળનું રક્ષણ કરનાર માં કુળદેવી વારાહી માતા સમડિયાળા ગામના સાનિધ્યમાં બિરાજમાન એ માં કુળદેવીની પૂર્ણ કૃપા દ્વારા અને એની પ્રેરણા દ્વારા આપણે સંસારી સૌ જાણીએ છીએ કે જ્યારે પિતૃઓના અતિશય કર્મ આજ આપણે જે નાશવંત પામે એટલે કાળ અવસાન થાય અથવા અધૂરા આયુષ્યમાં આપણો આત્મા જાય, પણ એ કર્મ ઋણાનું બંધે એ કુળદેવીના શરણે જાય. તમે ગમે એટલો પ્રયોગ કરો પણ પિતૃને મુક્તિ ન મળે. શું કામ? એની ઈચ્છા બાકી હોય. એટલે આજ ઈચ્છા પરિપૂર્ણ કરવા આ વાસના રૂપી આત્મા એ ઈશ્વરની ઉપાસના સિવાય નાશ પામે નહીં. એ સંસારના કર્મના બંધનમાંથી મુક્ત કરવા આ કર્મ બંધન રૂપી કર્મની કથા, આ ચરિત્ર આપણે સૌ જાણીએ છીએ. તો આ ચરિત્ર આપણે ગાવાનું શું જરૂર છે? પિતૃઓ કદાચ પરમાત્મા એની આગળ જાય, શરણે જાય તો એને નથી ખબર, પણ આ ચરિત્ર લખવાનું કારણ શું છે આપણે સૌ જાણીએ છીએ. ચિંતાન સંતાનારો યદ પાદાંબુજરેણવ વિનાશંતાની યાની પ્રણમામિ મુહુર્મુ પ્રણમામિ મુહુ. આજ ચિંતાથી જીવાત્મા મુશ્કેલીમાં છે. પહેલો જ મંગલાચરણનો પહેલો શ્લોક. આજે દુનિયામાં કોઈક ને કાંઈક કાળ રૂપી સર્પના મુખમાં જેમ જીવાત્મા ભટકી રહ્યો છે. શૌનકાદિ આદિ ઋષિઓએ એક સુતનામના પુરાણીને પ્રશ્ન કર્યો, પ્રભુ અમે મૃત્યુલોક ઉપર ગયા, ત્યાં મૃત્યુલોકે જના સર્વ નાના ક્લેશ સમન્વિતા નાના યોની સમત્પન્ના પચરે પાપ કર્મ ભી. હે ઈશ્વર, આજ પોતાના મોહ માયાના બંધનમાં રહે સંસારી જીવાત્મા કર્મ કરી પીડાય છે. આનું કારણ શું? આનો ઉપાય શું? અને કઈ રીતે મુક્તિ મળે? અને કઈ રીતે આ વાસનાના કર્મના બંધનમાંથી મુક્ત થાય? એ પ્રશ્ન કર્યો. આજે ચિંતાથી આ ચિંતા બળી રહી છે. કોઈને કાંઈ ચિંતા છે. આ ચિંતા જો દૂર કરવી હોય તો ઈશ્વરના આશરા સિવાય આપણે સૌ જાણીએ છીએ બીજો કોઈ ઉપાય જ નથી. અને બીજા વ્યક્તિ એટલું કે આપણે ત્યાં ચિંતા, ઘરની અંદર કોઈ કંકાસ, ભેદ ભાવ, કજીઓ ઉભા થાય અથવા તો એક ભાઈની પેઢી અટકવા માંડે એટલે ચિંતા આજે વડીલોને થાય. શું કરું? મારા દીકરાને ત્યાં શેર માટીની ખોટ અથવા તો મારા દીકરાને ત્યાં અમારા ઘરની અંદર આ કંકાસ, કજીઓ, ભેદ આ શા કારણે? જેના વિચાર વાણી એકબીજાને પૂછ્યા સિવાય પાણી ન પીવે. અને આ કર્મ ક્યાંથી? આ જ્યારે કર્મ રૂપી આત્મા ચિંતામાં ત્યારે વિચાર કરે, યદનો ગ્રહતો ચજન સર્વતો દુઃખી ગોપવે
તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ શ્રીમદ્વલ્લભનંદનમ. કોઈ કે અમને ગ્રહ પીડા છે, કોઈ કે અમને મેલા કરાવે, કોઈ કે તમને કુટુંબમાં આજ કઈક મૂકી અને આ તમને કુટુંબને વેરવિખેર કરવા તમને આમાંથી કોઈ ભેદ બતાવ્યો છે. આ કોઈને ગ્રહ પીડા તો સમયે જેમ આપણે આ સંસારનું ચક્ર ફરતું હોય, જમીન ઉપર આવે એટલે આપણે દરેકને મને ખબર છે મુશ્કેલી આવે જ તે. એક વસ્તુ તમે આ જે ચક્ર છે એ ચક્રમાં ઉપર ચોંટેલી વસ્તુ છે, નીચે આવે એટલે સંકટ આવવાનું, પાછા તમે ખુલ્લા થઈ જાઓ એટલે સંકટ દૂર થઈ જવાનું. આ ગ્રહ પીડા ગ્રહનો તો સંસાર ચક્ર ચાલ્યા જ કરે. તમે કદાચ નંગ પહેરો, કદાચ એમાંથી તમને એમ થાય કે આ ઘણું સારું થયું, મેં જાપ કર્યા. શું કામ? આ પરમાત્માના નામને આધારે તમે પરમાર્થ કર્યો એટલે કર્મના પીડામાંથી તમે દૂર થાવ. બાકી તો ગ્રહ તો સમયે સમયે પીડા આપ્યા જ કરવાના, એનો તો ક્રમ ચાલ્યા જ કરે. આ સંસારમાં જેમ સુખ અને દુઃખ આ સંસારનો ઘાટ છે. સંસારમાં દુઃખ અને સુખ તો આવ્યા જ કરે, પણ આપણે કઈ રીતે જીવન જીવવાનું? અને કોઈ કોઈના મેલા મોકલેલા કોઈ આવતા જ નથી શાસ્ત્રમાં. મેં તો મેલું જોયું જ નથી. જો કોઈએ જોયું હોય તો મને કહેજો, મારે જોવું છે. મેલા ક્યાં છે? મને ખબર છે મેલા કોણ છે. મેલા આપણા કરેલા કર્મ, આત્મા વડીલોના દુભાવો, કોઈ ધર્મનો આત્મો, કોઈ શાસ્ત્રનો આત્મો દુભાવો, કોઈ ધર્મના પ્રતિકનો આત્મો દુભાવો, કોઈની નિંદા કરો, કોઈની આ છેડતી કરો, આ બધા આપણા કર્મ. એ કર્મ પાછળ પડે આ મેલા. અને જેમ આપ ઉત્તમ જ્ઞાતિની અંદર જો આવો વિચાર આવશે કે મેલા નડે છે, જે પાત્ર આપણે જાણીએ છીએ જેનો ખોરાક નબળો એનો વિચાર મોળો. આજે આપણે જોઈએ છે કે છેલ્લી કક્ષાના આત્મા હોય જ્ઞાતિ, એક અમારામાં તો 14 કાઢ્યા મેલા, 15 કાઢ્યા, 25 કાઢ્યા. ક્યાંય ભાડ્યા તમે? મેં તો નથી જોયા હજી અત્યાર સુધીમાં. અને કોઈને જો હોય કોઈને ઘેર મેલા મારે ત્યાં મોકલજો, મારે જરૂર છે. શું કામ? આ મેલાને શું કામ બીજાને મુશ્કેલી મૂકે છે? મારે એ જ વિનંતી કરવી. મારું કહેવાનું મેલા કોઈ નથી, આપણા કરેલા મેલા છે. આપણા એકબીજાની આજે મુશ્કેલીમાં મૂકીએ એ જ મેલા. એ મેલા ક્યાં? અજ્ઞાન રૂપી અંધકારમાં પત્રિકામાં લખ્યું છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્ષો મિલિતો એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ અજ્ઞાન રૂપી અંધકારમાં જીવાત્મા ઘોળાઈ રહ્યો છે. ગમે તેની સોબત કરી શિખામણ લઈ અને અવળે માર્ગે ચાલે. શિખામણ કોની લેવાય? આશીર્વાદ કોના લેવાય? આપણે બધું મૂકી દીધું અને આજ વિચાર કર્યા વગર જેની તેની શિખામણ, જેના તેના આગળ કથા આવી રહી છે કે દીકરીએ આજ દુનિયાની જગતની માતા સતીએ આજ એક નારદજીની શિખામણ લીધી કે તમે આ પથ્થરની તળેટી મારો. હંમેશા સ્ત્રી છે એ તરત જ નિર્ણય લઈ અને કળીકાળમાં ખાસ શાસ્ત્ર બતાવે કે દીકરી છે એ કોઈ પણ અજાણ્યા સંત આવે એની શિખામણ લઈ કુટુંબને વેરવિખેર કરશે. આ તત્વ બતાવ્યું છે. એટલે આજ શિખામણ કોની લેવી, સોબત કોની કરવી, કોનું સંસ્કાર લેવા, આ બતાવ્યું છે. પણ આ બધું ક્યારે સૂજે? આ ઈશ્વર આ પ્રેરણા ક્યારે કરે? આપણા પૂર્વજોના પુણ્ય પીડા હોય અને એ કઈક ભજન હોય પરમાત્માનું, પેઢી દર પેઢી એમાં વડીલો બેઠા છે જેનો આત્મા અમરજી દાદા એમ બાજુમાં વાડીમાં બેઠા છે, એના પૂર્વજોના પુણ્ય છે અને એના આશીર્વાદે આ કાર્યનો લાભ મળ્યો છે. એવા મૂળ રે વિનાનું કાયા જાડવું રે, એવા મૂળ રે વિનાનું કાયા જાડવું રે. હજી એને પડતા નહીં વાર રે, મૂળ રે વિનાનું કાયા એ જાડવું રે, એવા મૂળ રે વિનાનું કાયા. આ કાયા જાડવું છે. એવા પુણ્ય રે રૂપી રે ખાતર એ પૂરજો રે, એવા પુણ્ય રે રૂપી રે ખાતર પૂરજો
છે આપણે જોઈએ છે મૂળ વગરનું કાયા ઝાડવું રહી ન શકે. આજ મૂળમાં જો સડતર જાગે એટલે સમજી લેવાનું એક એક ડાળી જે વૃક્ષ છે એને કુંપળ જે એની વૃદ્ધિ થવી જોઈએ એ શાસ્ત્રમાં થતી નથી. આજ આપણી પેઢીની અંદર એક એક ડાળ સુકાવા માંડી છે. આનું કારણ શું છે? આ એક એક ડાળ સુકાવાનું કારણ મૂળમાં કોઈ સડતર આવ્યું છે, મૂળમાં ક્યાંય કર્મ પીડા છે, મૂળમાં કોઈ મુશ્કેલી છે, મૂળમાં કોઈનો આત્મો દુભાવેલો છે. આ પુણ્ય ખૂટ્યા, બીજું કાંઈ કર્મ નથી. આજે કળીકાળમાં આ પુણ્ય ખૂટતા કળીકાળમાં અને શાસ્ત્ર બતાવે જ્યારે વડીલોના પુણ્ય ખલાસ થાય એટલે કુટુંબ ધીમે ધીમે ટૂંકું થાય, અને ટૂંકું થયા પછી એટલું જ નહીં પણ કુટુંબમાં ભેદભાવ કંકાસ કજિયા અને આજ પુણ્ય ખલાસ થઈ જશે. આ તત્વ બતાવી પુણ્યના પ્રતાપે આપણે જે મૂળને વૃદ્ધિ કરવી હોય તો એમાં પુણ્ય રૂપી સત્કર્મ રૂપી ખાતર પૂરવાનું. આપણે બીજું કાંઈ ન કરી શકીએ પણ આપણા વડીલો જેવા આપણે ન બની શકીએ. આપણે ખાસ કહી દઉં કે આજે આપણા વડીલોના જે કર્મ છે, એનું જે સત્કર્મ છે, એનું પુણ્ય છે, એની કીર્તિ છે, એની શાખા છે, એને આપણે કદાચ ન બની શકીએ પણ બને એટલા આપણા માતા પિતાના પુણ્ય, એની કમાણી, એની જે કાંઈ કીર્તિ છે એને કલંક બેસે એવું પગલું તો આપણે નહીં ભરવું જોઈએ. આપણું શાસ્ત્ર બતાવે આપણે જો પુણ્ય પીડા હોય માતા પિતાના એમાં લાવી લાવી કોઈ પરમાર્થ કરો ત્યારે આવું કર્મનું ઈચ્છા થાય. આપણી વડીલોએ કમાણી કરીને મૂકી હોય અને એ કમાણીની અંદર તમે થોડું થોડું લાવી અને મૂકવા માંડો તો કમાણી જે છે એમાં કીર્તિ ઉજ્જવળ થાય તો વાપરો, બાકી હોય ખાલી કરી અને બેસો શું મળે? આમ વડીલોની કમાણી, વડીલોની કીર્તિ, આપણા સગા સંબંધી મહેમાનો આવે એની પ્રત્યે આપણો ભાવ, લાગણી, પ્રેમ આ તત્વ જળવાય. જો પુણ્ય હશે અને પ્રકૃતિ હશે એટલે માણસ આ તત્વ બતાવ્યું કે પુણ્ય જે છે એમાં આપણે પ્રગતિ કરવાની. એ પ્રગતિ ક્યારે થાય? હવે એ પ્રશ્ન આવ્યો. અહીંયા પરમાત્માએ ચરિત્રમાં આગળ બતાવ્યું કે પુણ્યની પ્રગતિ ક્યારે થાય. આ ચરિત્ર અને બીજું મારે ખાસ આપને કહેવાનું કે 6 શાસ્ત્રો, 18 પુરાણ, 4 વેદ, એમાં શ્રીમદ ભાગવત 7 દિવસનો ગ્રંથ, બાકીના બધાય 9 દિવસના ગ્રંથ. રામચરિત માનસ લ્યો કે પછી શિવ પુરાણ લ્યો, દેવી ભાગવત લ્યો, રામદેવપી રામાયણ લ્યો, કોઈ પણ શાસ્ત્ર ગ્રંથ ગમે તે વાંચો એ 9 દિવસ અને આ 7 દિવસ. આનું કારણ અને એમાં 7 દિવસનો મુક્તિનો ગ્રંથ કીધો. આનું કારણ શું? આ શાસ્ત્ર, આ શ્રીમદ ભાગવત લખવાનું કારણ શું છે? આજ ધર્મશાસ્ત્ર આપણું એ બતાવે કે આ પરમાત્માનું ચરિત્ર લખવાનું કારણ આ રામાયણ છે એ ન્યાય નીતિ ને ધર્મની કથા છે. રામાયણ પરમાત્મા લખવાનું ન્યાય નીતિ ને ધર્મની. ન્યાય કોને કહેવાય? રામજીને વનવાસ ગાદી મળી, પરમાત્મા દશરથજી મહારાજે કીધું કે મહારાજ મારા દીકરાને મારે ગાદી આપી દેવી. વશિષ્ઠ ગુરુ મહારાજ પ્રજાજનોને દરેકને વાત કરી, છતાં કીધું કે પિતાની જે કમાણી છે, પિતાની જે મિલકત છે એ મારે એકલા ન લેવાય. આ ન્યાય. એમાં ન્યાય નીતિ ને ધર્મની ગાદી સૂર્યકુળની ઉપર એક વચન, એક વાણી, એક અને એક બાણ દ્વારા જેણે કાર્ય, એક પત્ની દ્વારા જેણે પતિવ્રતા ધર્મ બજાવી અને આ સંસાર કુળની ભવસાગર પાર ઉતાર્યો. એ ન્યાય નીતિની કથા માટે એ ભગવાન રામજી પણ અને ભરત મહારાજ એક પણ એક ગાદી સ્વીકાર ન કર્યો. શું કામ? આ જે છે ચારે ભાઈઓની છે. ચારે 14 વર્ષ પૂરા કરીને આવ્યા, ચારે નવ દંપતિ બેઠા ત્યારે ગુરુ મહારાજ વશિષ્ઠ ગુરુ મહારાજને કીધું, મહારાજ આ ન્યાય, બાપની મિલકત હોય, મેણું દેણું અને જે કાંઈ એ તો દીકરાઓએ સરખે ભાગે વેચવું પડે. એક નહીં, ખાસ કરી અને પિતાની ગેરહાજરી થયા પછી, માતા પિતાની ગેરહાજરી પછી મોટા દીકરાના નામે આજ કાર્ય ચાલે છે. એટલે મોટા દીકરાને વ્યવહાર સોંપાય, મોટો દીકરો વહીવટમાં બેસે, મોટો દીકરો લઈ અને એ પિતાની કીર્તિ ઉજ્જવળ કરવી કે બદનામ કરવી એ મોટા દીકરા ઉપર છે. આ શાસ્ત્ર બતાવતા આપણને એ કીધું ન્યાય નીતિ અયોધ્યા ઉપર ચૂક્યા નહીં. શું કામ? આજ હરિચંદ્ર તારામતીએ નિર્ણય કરીને કીધો કે મહારાજ, હે વિશ્વામિત્ર ગુરુ મહારાજ, કદાચ નીતિ, ધર્મ, સત્ય અને કર્તવ્ય 4 પાયા છે, પણ કદાચ અમારો ધર્મ જાય, કદાચ અમારો એ સત્યતા જાય
પણ એટલું કહી દઉં, આજ મારું નીતિ ને કર્તવ્ય બે નહીં ચૂકવું. મારું કર્તવ્ય, અમારી અયોધ્યાના જે પૂર્વજો છે એનું કર્તવ્ય શું હતું કે જે બોલ્યા પછી બીજું ન બોલે. આજે એને નિર્ણય કર્યો કે મહારાજ તમે કહો તો અમે મણિકર્ણિકાના ઘાટ પર વેચાઈ, પણ અમારું નીતિ અમે નહીં ચૂકીએ. કારણ કે નીતિ જો ચૂકે તો અમારા કુળને કીર્તિને કલંક બેસે. કારણ કે કીડીથી કુંજરનું પૂરું કરી અમે સૂર્યકુળની ગાદી ઉપર મારો જન્મ થયો, એટલે ન્યાય નીતિ ને ધર્મ, અમારો ધર્મ અમે નહીં ચૂકીએ. આમ તત્વ બતાવી અને ત્યાર પછી આવ્યું છે આ કળી કાળમાં ન્યાય નીતિ ને ધર્મ નહીં રહે, એટલે શાસ્ત્રએ આ રામાયણ લખી છે કે કદાચ રામચરિત માનસ સાંભળી અને જીવનમાં જીવતા આત્માઓ સતમાર્ગે ચાલે તો એના માટે આ ન્યાય નીતિ ને ધર્મની કથા લખી. એ જીવન ચરિત્રની, દેહ ચરિત્રની કથા બતાવી. ત્યાર પછી અન્યાય અનીતિ અધર્મની કથા એ મહાભારત છે. અન્યાય કોને કહેવાય કે પોતાનો જે કાંઈ વડીલોનો જે કાંઈ મજ્જારો હોય પોતાના ભાઈઓ પરિવારને ન આપો અને પોતે સ્વીકારી લ્યો, એની પાછળ પરિણામ સારું નથી આવતું. અનિતિ સે જાત હે ધર્મ સત્તા ઓર વંશ, તુલસીદાસ કહ ગયે કૌરવ રાવણ ને કંસ. આપણે જોયું એની પાછળ વાસના કેમ ન રહ્યા. એટલે કહેવાનું આજ અન્યાય અનિતિથી શું થાય? પહેલો આપણો ધર્મ જાય, પછી આપણું નીતિ જાય. અનિતિ સે જાત હે ધર્મ સત્તા, આપણા વડીલોની જે કઈ સત્તા હોય, આપણા ગામની અંદર આપણા વડીલોની કીર્તિ હોય, અને જે નામ બોલાતું હોય ધીમે ધીમે બદનામ થઈ જાય. શું કામ? આ દીકરા થયા એટલે આ કારણો થકી આ બદનામ કરવા, અને છેલ્લે આપણી પેઢી બંધ થઈ જાય. અનિતિ સે જાત હે ધર્મ સત્તા ઓર વંશ, તુલસીદાસ કહ ગયે કૌરવ રાવણ ને કંસ. આ ત્રણેયનું આ કાર્ય બતાવ્યું. એટલે અન્યાય અનિતિ અધર્મ, આ જેને કોઈ ધર્મ શું કહેવાય, અન્યાય ન્યાય શું કહેવાય એનો વિચાર ન કર્યો. અને એટલું જ નહીં, પણ પાંડવોએ એટલું સહન કર્યું 4 પુરુષાર્થમાં કે પાંડવોએ એટલું કીધું કે મહારાજ હે કૃષ્ણ પરમાત્મા, અમને રહેવા માટે ખાલી આશરો આપે, અમારે ગામ નથી જોતું કદાચ, પણ રહેવા માટે અમુક જગ્યા આપે. ત્યારે ખાંડવોને આપ્યું, નહીતર કાંઈ આપવા તૈયાર નહોતા. આ કંસ કહેવાનો અન્યાય નીતિ અધર્મ, એનાથી મહાભારત લખાણું. વેદવ્યાસજીએ મહાભારત લખ્યું, પછી એના જીવનમાં ઉદ્વેગ આવ્યો, અને ઉદ્વેગને કારણે થઈ છેલ્લે ઘટના બની કે મહારાજ શું છે તકલીફ? તો કે મારા જીવનમાં શાંતિ નથી. કારણ કે ષડાંતર મહાભારત વાંચવાથી મુશ્કેલી આવે. એટલે અન્યાય અનીતિ અધર્મનું કાર્ય એ છે મહાભારત. અને આ બંનેનો સમન્વય લઈ અને પરમાત્માએ આ શ્રીમદ ભાગવત રચિત કર્યું છે. શું કામ? આ પૂર્ણ પુરુષોત્તમ ગ્રંથ છે. બાકીના ગ્રંથો અમુક સમય આવે એટલે ત્યાં વિરામ આપી દેવામાં આવે. મર્યાદા પુરુષોત્તમ છે, એની મર્યાદા પરમાત્મા ગાદી પર બિરાજમાન થાય એટલે ગાદીને ત્યાં એ ચરિત્રને વિરામ આપી દેવાનો. અને જ્યારે પરમાત્માએ નિર્ણય આપી અને કીધું કે જે પૂર્ણ પુરુષોત્તમ ગ્રંથ છે આ શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત છે પૂર્ણ પુરુષોત્તમ ગ્રંથનું કારણ આમાં કથા બધી પૂરી આવે છે. અને પૂરી એટલે કે મહાભારત 3 વિભાગમાં આવે. મહાભારત ષડાંતર વાંચો અને શનિવારે શુભ કાર્ય કરો, એમાં સફળતા નથી મળતી, શાસ્ત્ર ના પાડે છે. શનિવારને શુભ કાર્યમાં, કારણ કે કઠિન વાર છે, હનુમાનજીનો છે, બરાબર છે, પણ અને મહાભારત તમે ષડાંતર વાંચો તો શાંતિ ન આવે ઘરમાં, કાં તો અગ્નિ કા યુદ્ધ પ્રગટ થાય. આ મહાભારતનો નિયમ. એટલે શાસ્ત્રમાં બતાવ્યું છે કે પહેલું મહાભારતનો છેલ્લો ભાગ આપ્યો ભીષ્મ પિતા માણસ્યા ઉપર. શું કામ? આ કારણ પ્રશ્ન કરે છે. ત્યાંથી કથા મહાભારતની શરૂ થાય અને ત્યાર પછી પરમાત્મા સદામ જાય અને વિદુરજીને જ્ઞાન આપે. મેં તમારા ભાઈને સમજાવ્યા, હવે તમે સમજાવો નકામું છે, હવે તમે બદ્રિકાશ્રમમાં હું તમને મળીશ, હું જાઉં છું પરમધામની અંદર. આ કૃષ્ણ પરમાત્મા કહી અને નીકળે છે. ત્યાંથી કથા આ ચાલે છે. અને શ્રીમદ ભાગવત છે એમાં રામાયણ છે, પરમાત્મા સદામ જાય ત્યાં સુધીની કથા આવે છે. પૂર્ણ પુરુષોત્તમ ગ્રંથ. ઓખારણ પણ આવે કે જે ચરિત્ર સાંભળવાથી તમને 12 મહિના એકાત્રીઓ, મેલેરિયા, ટાઢીઓ, તાવ ન આવે. આ ઓખારણનો મહિમા આમાં આવે છે. એટલું જ નહીં, કૃષ્ણ પરમાત્માએ દરેકના ઋણ ચૂકવવાની કથા લખી છે. આ ચરિત્રની અંદર આ વેર વ્યસન અને કર્જની કથા છે શ્રીમદ ભાગવત. વેર ક્યું? આજે કળીકાળમાં 3 વસ્તુ વચ્ચે
વેર વધશે ભાઈઓ ભાઈઓમાં, કુટુંબ પરિવારમાં અને ગામે ગામ એ પરિવાર. આજે આપણે જોયું છે વેર વ્યસન અને કર્જ વધ્યા છે. નહીતર આ મુશ્કેલી આ ઉત્તમ વર્ણમાં આવે નહીં. જેનું કુટુંબની એકતા હોય ત્યાં કરિયાવર કોઈ દી ભરાય નહીં, આ શાસ્ત્ર કહે છે. અને જ્ઞાતિની એકતા હોય ત્યાં દીકરી બીજા કુળમાં જાય નહીં, આ શાસ્ત્ર કહે છે. પણ આજ આ ઘટના શું કામ બની? આ દુનિયાએ લાભ લીધો છે વેર વ્યસન અને કર્જ માટે. વેર લીધું. આજ જે છેલ્લા 5 પાંડવો એમ કીધું, મને 5 ગામ નથી જોતા મારે પ્રભુ. કૃષ્ણ પરમાત્મા ગયા 5 ગામ આપ, છતાં નહીં 5 ગામને રહેવા આશરો આપે તો બસ. આ તત્વ બતાવી અને રહેવા આશરો આપવા માટે એ મૈદાનોની નગરી નવકુળ નાગ રહેતા હતા. ત્યાં ખાંડવવન હતું અને મૈદાનો એને ત્યાં દુર્યોધનની અંદર જવા ન દેતો હતો. એ નવકુળ નાગનું ઝેર હતું. એટલે આ પાંડવોને કીધું કે તમારું, કૃષ્ણને કીધું આપી દો ખાંડવવન એનું જાઓ. અહીંયા મૈદાનોને સમજાવવા ગયા, ન સમજ્યા. નવકુળ નાગ અગ્નાસ્ત્ર બાણ છોડી અને મારતા એ નવકુળ નાગ બાળતા છેલ્લે તક્ષક નાગ બચ્યો. તક્ષક નાગ એ કર્ણના બાણ ઉપર આવીને ઉભો રહ્યો. મહારાજ, તમારા ભાઈ અર્જુનજી અમારા કુળને બાળ્યું છે, એનો વેર લેવા હું તૈયાર છું. અત્યારે બાણ છોડો અને અર્જુનના ગળે ચોટી જાઓ, ઉપાડી લો. કહ્યું મહારાજ, મારે એવું વેર નથી લેવાનું. મારે વેર છે તો ન્યાય નીતિનું વેર છે. કારણ કર્ણ કોઈ સામાન્ય દીકરો નહોતો. જેની માં કુંતા અને જેની કુંતા છે પૃથ્વીનો અવતાર અને એના બાપ એ પાંડુ રાજાના કાળજા જમવાથી કાયા અમર બને એ કર્ણનો દીકરો હતો, સૂર્યનો દીકરો. અને એને વિચાર કરી અને નિર્ણય કર્યો હતો કોઈ કર્ણ સામાન્ય નથી. એટલે કીધું કે તારા ઉપર મારે વેર નથી લેવું. આ વેર છેલ્લે આ પરીક્ષિતનું કારણ બને છે. આ વેર જીવાત્માને એક સામાન્ય બાબતમાંથી, એક સામાન્ય કારણો થકી અને અજ્ઞાનતાને કારણે આ ઘટના બને છે. વેર વ્યસન. આજ સંસારમાં વ્યસન બહુ વધશે. જે ઉત્તમ જે છેલ્લી કક્ષાની જ્ઞાતિમાં હતું એ વ્યસન આજ ઉત્તમ કુળમાં આવ્યું. જે નીચી કક્ષામાં, જે છેલ્લી કક્ષામાં એ કરિયાવરો ભરાતા અને છૂટાછેડા થતા આજ ઉત્તમ કુળમાં આવ્યા. આ શું ઘટના? કળીકાળ. કળીકાળનો ઝેરી આ વેર વ્યસન અને કર્જ આવ્યા. આ વ્યસન આવ્યું આપણામાં. આ બ્રાહ્મણો સંતો જે ક્ષત્રિયોમાં ઉત્તમ જ્ઞાતિમાં આ કર્મ બન્યું છે. અને કર્જ શું? જબ જાદુ બંશા કી શાન અવતારા, જબ જાદુ બંશા કી શાન અવતારા, કોઈ ભરણ મોહે બાર અવતારા. શ્રી રામ જય રામ કૃષ્ણ તનય પતિ હોય તબ તોરા, વચન અન્યતા હોય નહીં મોરા. શ્રી રામ જય જબ જદુ વંશ કૃષ્ણ અવતારા. પરમાત્માએ સતયુગમાં દરેકને કીધું. શું કામ? કે હવે પછીના અવતારમાં આનો બદલો હું તને આપીશ. ત્રેતા યુગમાં કીધું કે આનો બદલો હું તમને દ્વાપર યુગમાં આપીશ. પણ દ્વાપર યુગમાં કોઈને નથી કીધું કે આનો બદલો હું તમને હવે પછીના, કારણ 3 અવતાર હતા. હવે પછીના યુગમાં આજ જેમ એક ને એ છેલ્લે આ કુબજાને પરમાત્મા મળ્યા ત્યારે કુબજાને પણ છેલ્લો પ્રશ્ન કીધો કે પ્રભુ મારું પાણી ગ્રહણ કરો. મેં તમને ચંદન કર્યું, મારું સુગંધ શેરડી બનાવ્યું મથુરામાં, તો મારું પાણી ગ્રહણ કરો, મારો કોઈ હાથ નહીં ચાલે. એ વખતે છેલ્લે કીધું કે મહારાજ, આ જન્મે જયની 72મી પેઢીએ તુરા કુળ થશે. એમાં એ મેવાડ મારવાડ વચ્ચે હું રામદેવ પીર તરીકે કળીકાળની અંદર એ કળિયુગને આ હણવા માટે, કળિયુગની અંદર દયા ભાવ અને ધર્મ ટકાવી રાખવા માટે હું અવતાર લીલા કરીશ. ત્યારે આપનો જન્મ ઉમરકોટના રાજા સોંડાને ત્યાં થશે અને નેતલદેવ તરીકે હું આપનું પાણી ગ્રહણ કરીશ. શું કામ? આ તત્વ બતાવી હું 1461ની સાલમાંથી દ્વારકાથી નીકળી જવાનો.
1461 થી 1515 54 વર્ષ લીલા કરવા આ ગોકુળથી એ દ્વારકાથી નીકળી અને રુક્ષ્મણીજી અને આજ એ પરમાત્મા બંને વ્યક્તિ નીકળે છે. રુક્ષ્મણી બન્યા છે એ સમયકાળ જતા એ સમય એ નેતલદેહ તરીકે ઉમરકોટના રાજા સોંડાન ત્યાં 18 અંગે ખોટ લઈ અને પ્રગટ બન્યા છે. શું કામ? તમારું કોઈ રજપૂત પાણી ગ્રહણ નહીં કરે. એ વખતે મેવાડ મારવાડ વચ્ચે એ અનંગપાળ રાજાને ત્યાં હરિસિંહ રણસિંહ થશે. રણસિંહને ત્યાં અજમલ અને અજમલ શિવજીના આશ્રય જશે. એને કહેશે તમે દ્વારકાના શરણે જાઓ. કારણ